નમસ્કાર, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। 21 જૂન અને 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। યોગ શું છે? તો યોગ એટલે ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક વારસો। યોગ એટલે મન અને શરીર તેમજ આત્માને એક કરતો અભ્યાસ, અને યોગ એટલે સંપૂર્ણ ચિકિત્સા પદ્ધતિ। યોગ એટલે જે આપણી આંતરિક શક્તિઓ છે, આ શક્તિઓને ઉજાગર કરી જે જીવનનું એક લક્ષ્ય હોય એ લક્ષ્યને નિર્ધારિત કરવાનો માર્ગ। યોગ એટલે તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ, અને યોગ એટલે જીવન જીવવાની સાચી કળા। મિત્રો, આપને ખબર છે કે વૈશ્વિક જ્યારે મહામારી એટલે કે કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે વૈશ્વિક લેવલે પણ યોગનું મહત્ત્વ એટલું જ વધ્યું છે। કારણ કે એવું કહેવાય છે કે તમારી ઇમ્યુનિટી પાવર, તમારું રોગપ્રતિકારક શક્તિ વધારો, કારણ કે આની કોઈ દવા નથી શોધાઈ, અને એટલે જ વિશ્વ યોગ તરફ વળ્યું છે। અને એક વાત ચોક્કસ છે કે આપણી આ સંસ્કૃતિ છે, યોગ એ ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય ધરોહર છે, અને હવે એવું કહી શકાય કે ભારતે તેને વિશ્વ ફલક ઉપર ફેલાવી દીધી છે। અને આમ વર્ષોથી જો આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે કૃષ્ણને યોગેશ્વર કહેવામાં આવે છે, સાથે જો શિવની એટલે કે શંકરની વાત કરીએ તો મહાયોગી કહેવામાં આવે છે। એટલે યોગ એ આજકાલનું નથી, વર્ષોની આપણી ધરોહર અને સંસ્કૃતિ છે, જેને હવે વિશ્વએ ક્યાંક સ્વીકાર કરવો પડ્યો છે। તો મિત્રો, મેં કહ્યું તેમ કે હવે દર વર્ષે ઉજવાતો આ યોગા દિવસ એક ગ્લોબલ ઇવેન્ટ બની ગયો છે, અને આ વર્ષે તો ખૂબ જ એનું મહત્ત્વ છે, કારણ કે કોરોનાની મહામારીમાં જ્યારે કોઈ વેક્સિન નથી શોધાઈ, ત્યારે લોકો મેડિટેશન અને યોગ તરફ વળ્યા છે। અને હવે એવું કહેવાય છે કે એક અમોઘ શસ્ત્ર સાબિત થશે આ યોગ કોરોનાની મહામારી સામે લડવા। બીજું, સમગ્ર વિશ્વમાં ભારે ઉત્સાહ સાથે આ યોગ ડેની ઉજવણી થાય છે, જેનું મહત્ત્વ કે ઉપયોગિતાની વાત કરીએ તો એના મહત્ત્વ અને ઉપયોગિતાને કારણે જ દેશ અને દુનિયામાં તેનો વ્યાપ ઉત્તરોત્તર વધી રહ્યો છે। યોગ એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે, જેને આજે સમગ્ર વિશ્વના લોકો અપનાવી રહ્યા છે। પહેલા લોકો એવું માનતા હતા કે યોગ માત્ર યોગીઓ જ કરે, સામાન્ય માનવીઓ માટે યોગ નથી, પરંતુ યોગના અગણિત ફાયદાઓને જોતા આધુનિક યુગમાં માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે આજે યોગ એ મહત્વનું પરિબળ બની ગયું છે। યોગ હવે સીમાઓ ઓળંગી નાત જાત ધર્મના ભેદભાવ ભૂલી કરવામાં આવે છે। મિત્રો, કહેવાય છે કે કાળા માથાનો માનવી ક્યાં નથી પહોંચતો। બિલકુલ, માનવી આજે ચંદ્ર સુધી પહોંચી ગયો છે। મનુષ્ય આજે અવનવી ખોજ કરે છે, અને એ અવનવી ખોજ દ્વારા તેણે પ્રકૃતિના દરેક પાસાને ક્યાંક સમજવાની ચાહના દર્શાવી। પણ વાત કરી કે પોતાના શરીર અને કહે છે ને મન પર કાબુ મેળવવો ખૂબ જ અગત્યનો છે। જે વ્યક્તિએ પોતાના શરીર અને મન પર કાબુ મેળવ્યો, માની લો કે એની જિંદગીની જીત થઈ ગઈ। કારણ જિંદગી કેવી છે તો કે ભાગતી દોડતી આ જિંદગી છે। બીજું, આપણો ખોરાક, બિલકુલ સમતોલ આહાર આપણે ખાઈએ છીએ તો ના, અને આ અસમતોલ આહાર વિહારને પરિણામે જ મનુષ્ય બધું જ મેળવ્યું છે, છતાં પણ પોતાના શરીરનો એક ગુલામ બન્યો છે। અને જ્યારે આવી વિકટ પરિસ્થિતિ હોય ને એમાંથી જ્યારે મનુષ્ય બહાર આવવું હોય, શરીરની ગુલામીમાંથી બહાર આવવું હોય, ને જો એનો કોઈ શ્રેષ્ઠ માર્ગ હોય તો એ આજે છે યોગ। અને કહેવાય છે ને કે ખુદની મુલાકાત, પોતાની મુલાકાત પોતાની સાથે જ કરાવતો માર્ગ એટલે યોગ। યોગ એટલે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ। શરીર અને મનનું સંતુલન એટલે યોગ। યોગ શબ્દ સંસ્કૃતના યુજ ધાતુ પરથી બન્યો છે। તેનો અર્થ જોડાણ એમ થાય છે। જોડાણ એટલે આત્માનું પરમાત્મા સાથે, ચિત્તનું ચૈતન્ય સાથે, શરીરનું મન સાથેનું જોડાણ। આ સિવાય યોગ એટલે સમતા,
યોગ એટલે ચિત્તવૃત્તિઓ પર કાબુ મેળવવો તેમ થાય છે. યોગ કોઈ નિરોગી બનવા માટે કરે છે, તો કોઈ સૌંદર્યની પ્રાપ્તિ કરવા માટે, તો કોઈક માનસિક શાંતિ માટે. આવા અનેક કારણોથી લોકો યોગ કરવાનું પસંદ કરે છે. યોગનું અંતિમ લક્ષ્ય આત્મ સાક્ષાત્કાર છે. આમ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન વિદ્યા યોગ એ આપણા ઋષિમુનિઓએ આપેલું વરદાન છે. યોગ આંતરિક વિજ્ઞાન પણ છે. યોગ વિજ્ઞાનનો ઉદ્ભવ હજારો વર્ષો પહેલા પ્રથમ ધર્મ અથવા આસ્થા પ્રથાઓના જન્મથી પણ ખૂબ જ પહેલા થયો હતો. યોગ માન્યતા અનુસાર શિવને પ્રથમ યોગી અથવા આદિગુરુ તરીકે જોવામાં આવે છે. યોગ જીવનના તમામ ક્ષેત્રોમાં સંવાદિતતા લાવે છે અને એટલે તે રોગ નિવારક સ્વાસ્થ્ય સંવર્ધક તરીકે પ્રસિદ્ધ છે. તે જીવનશૈલી સાથે સંબંધિત ઘણી સમસ્યાઓનું મેનેજમેન્ટ કરે છે. આમ તો એવું કહેવાય છે કે દરેક ડે સેલિબ્રેશન થતું હોય અથવા દિવસની ઉજવણી થતું હોય ને એની પાછળ કોઈ ખાસ એક મહત્વ હોય, એક કારણ હોય. હવે સવાલ એ થાય કે આ યોગ દિવસ જે ઉજવાય છે એની પાછળનું શું કારણ છે, શું મહત્વ છે? તો હું આપને કહી દઉં કે બહુ જ મહત્વના કારણો આની પાછળ સંકળાયેલા છે. જો સૌપ્રથમ વાત કરીએ તો એમ કહેવાય કે યોગના લાભ જે થઈ રહ્યા છે લોકોને, એનાથી લોકોને અવગત કરાવવા. કારણ કે 21 જૂન વર્ષ 2015ના દિવસે પ્રથમવાર ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવીને એ પછી જુઓ દર વર્ષે અલગ અલગ થીમ લેવામાં આવે છે અને આ થીમ ઉપર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું કારણ અને તેની થીમ. પ્રવર્તમાન સમયમાં શારીરિક અને માનસિક વિકારો વધી રહ્યા છે. મનુષ્યને બાહ્ય જીવન સાથે આંતરિક તકલીફો સામે પણ લડવું પડે છે. આ વિકટ પરિસ્થિતિમાં મન અને શરીર પર કાબુ મેળવવા સૌથી સટીક અને રામબાણ હથિયાર છે યોગ. યોગના મહત્વને વ્યાપક સમુદાય સુધી પહોંચાડવા યુનો દ્વારા 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે આપણે 6થા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આ ગ્લોબલ ઇવેન્ટમાં આ વર્ષે મિનિસ્ટ્રી ઓફ આયુષ ઇન્ડિયા અને યુનાઇટેડ સ્ટેટ દ્વારા કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને થીમ નક્કી કરવામાં આવે છે. 2020ની થીમ છે યોગા એટ હોમ એન્ડ યોગા વિથ ફેમિલી. કોરોના સંકટમાં મહત્તમ લોકો શારીરિક તંદુરસ્તી માટે સભાન થયા છે અને યોગને નિયમિત રૂપે અપનાવ્યો છે. આ સાથે ઘરમાં માનસિક તણાવ અનુભવી રહેલા લોકોએ યોગ દ્વારા તેને નિયંત્રણ કર્યું છે. તો ચાલો હવે જોઈએ અત્યાર સુધી કઈ કઈ થીમ પર યોગ દિવસ ઉજવવામાં આવ્યો છે. 2015ની થીમ હતી યોગા ફોર હાર્મોની એન્ડ પીસ, એટલે કે સદભાવ અને શાંતિ માટે યોગ. 2016ની થીમ હતી કનેક્ટ ધ યુથ, એટલે કે યોગ વડે યુવાઓને જોડો. 2017ની થીમ હતી યોગા ફોર હેલ્થ, એટલે કે આરોગ્ય માટે યોગ. 2018ની થીમ હતી શાંતિ માટે યોગ. 2019ની થીમ હતી યોગા ફોર ક્લાઇમેટ એક્શન, એટલે કે પર્યાવરણ માટે યોગ. ઘણા બધા સવાલોના જવાબો છે કે યોગ શું છે. તો કહેવાય છે કે શરીર અને આત્મા વચ્ચે એક સંબંધ છે અને યોગ આ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું એક અદ્ભુત વિજ્ઞાન કહીએ તો પણ ખોટું નથી. યોગ એ પ્રાચીન પદ્ધતિ છે અને આ જ પ્રાચીન પદ્ધતિ, આ જ આપણી સંસ્કૃતિ, આ જ આપણો વારસો અને એના માટે લોકોમાં જાગૃતિ લાવવાનો એક ઉદ્દેશ હોય છે અને આ ઉદ્દેશ સાથે જ દર વર્ષે 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. પણ વળી પાછો સવાલ થાય કે શા માટે 21 જૂનના દિવસે જ આ યોગ ડે ઉજવવામાં આવે છે, કોઈ બીજો દિવસ કેમ નહીં? તો ચલો આપણે એ પણ બતાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય યોગા ડેની ઉજવણીની શરૂઆત કેવી રીતે થઈ.
11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે 69/131 નંબરનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ભારત દ્વારા આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રનો 193 સભ્ય રાષ્ટ્રોમાંથી 177 રાષ્ટ્રોએ સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આ ઠરાવને પેટા સમર્થન આપનારા પણ 175 દેશ હતા, જે અત્યાર સુધીનું સૌથી મોટું સમર્થન હતું. ત્યાર પછી વર્ષ 2015થી સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ. पूरे देश और दुनिया को अंतर्राष्ट्रीय योग दिवस की बहुत बहुत शुभकामनाएं. आज इस प्रभात तारा मैदान से सभी देशवासियों को सुप्रभातम. और आज ये प्रभात तारा मैदान विश्व के नक्शे पर जरूर चमक रहा है. ये गौरव आज झारखंड को मिला है. आज देश और दुनिया के अनेक हिस्सों में लाखों लोग योग दिवस मनाने के लिए अलग अलग जगह पर जमा है. योग हमारे देश में हमेशा से रहा है, हमारी संस्कृति का अभिन्न हिस्सा रहा है. यहां झारखंड में भी जो छऊ नृत्य होता है उसमें आसनों और मुद्राओं को व्यक्त किया जाता है. लेकिन ये भी सच है कि आधुनिक योग की जो यात्रा है वो देश के ग्रामीण और आदिवासी अंचल में अभी उस तरह नहीं पहुंची है जैसी पहुंचनी चाहिए थी. अब मुझे और हम सबको मिलकर के आधुनिक योग की यात्रा शहरों से गांवों की तरफ, जंगलों की तरफ, दूर सुदूर आखिरी इंसान तक ले जानी है. गरीब और आदिवासी के घर तक योग को पहुंचाना है. मुझे योग को गरीब और आदिवासी के जीवन का भी अभिन्न हिस्सा बनाना है. એકવીસ જૂને યોગા દિવસ ઉજવવા પાછળનું એક વિશેષ કારણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે આ એ દિવસ છે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આ દિવસે સૂર્યોદય વહેલા થાય છે અને સૂર્યાસ્ત પણ સૌથી મોડો થાય છે. આ ઉપરાંત ભારતમાં 21 જૂન ઉનાળાની સંક્રાંતિનો પણ દિવસ હોય છે. આમ 21 જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે અને યોગથી પણ માનવીને દીર્ઘ આયુ પ્રદાન થાય છે. તેથી આ દિવસની પસંદગી યોગ દિવસની ઉજવણી માટે કરવામાં આવે છે. साथियों, आज के कार्यक्रम का नाम है योगा फॉर पीस. योग के किसी कार्यक्रम का इससे बेहतर नाम ढूंढ पाना मुश्किल है. योग से हमें तन और मन दोनों का स्वास्थ्य मिलता है. योग हमारे शरीर को शक्ति देता है और मन को शांति देता है. जब व्यक्ति के मन में शांति होगी तभी परिवार में, समाज में, देश में और विश्व में भी शांति होगी. हेल्थ, वेलनेस और पीस के लिए दुनिया को योग ये भारत का उपहार है.
ભારત દ્વારા રજૂ કરાયેલા ઠરાવને સમર્થન મળ્યા બાદ વર્ષ 2015માં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી. ઉજવણીના પહેલા જ વર્ષમાં ભારતે અનોખો વિક્રમ સ્થાપિત કર્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત પર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ 2015માં થઈ. 21 જૂન 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના અનેક દેશોના વિવિધ શહેરોમાં ઉજવવામાં આવ્યો. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો. દિલ્હીમાં રાજપથ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહ્યા હતા. તેમની સાથે જ જુદા જુદા 84 દેશના પ્રતિનિધિ સહિત કુલ મળીને 35,985 લોકોએ 32 મિનિટ સુધી વિવિધ યોગાસન કર્યા. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. 21 જૂન 2015ના રોજ સમગ્ર વિશ્વમાં અંદાજે 200 મિલિયન લોકોએ જુદા જુદા સ્થળો પર યોગાસનો કર્યા હતા. અમેરિકામાં જ 20 મિલિયન લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની સાથે જ સમગ્ર વિશ્વના લોકોમાં યોગ પ્રત્યે એક નવો ઉત્સાહ જાગ્યો અને તેઓ યોગાસનની મદદથી શરીરને તંદુરસ્ત રાખવા માટે આગળ આવ્યા. મિત્રો, કહેવાય છે ને કે યોગા સે હી હોગા. આ સ્લોગન માત્ર બોલવા માટે નથી, પરંતુ જીવનમાં છે અકાલ્પનિક બદલાવની જે પરિભાષા છે એ પરિભાષા પણ યોગ જ છે. અને તેથી તો કહેવાય છે કે યોગ કરો, નિરોગી રહો. તમે જુઓ, ગુજરાત સરકારે પણ એક મુહિમ ઉઠાવી છે કે યોગ કરીશું, કોરોનાને હરાવીશું. તો તમામ લોકો આપણે પણ યોગ કરીશું, પોતાની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ વધારીશું અને કોરોના જેવી મહામારી જો કદાચ ભવિષ્યમાં આવે તો એને પણ આપણા સાંસ્કૃતિક વારસાથી, આપણી ધરોહરથી ચોક્કસ હરાવીશું. નમસ્કાર.